હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલ ની અંદર। આજે આપણે જોઈશું પ્રકરણ 12। આપણે ભાગ પાડીશું। દરેક જૂથમાં કેટલા છે ગણતું જવાનું। 1 2 3 4 5 6 7 8 9 10। 10 પતંગિયા છે। બે જૂથ છે, દરેક જૂથમાં કેટલા પતંગિયા છે? 5 5। એવી રીતે અહીંયા જોઈ લો તો કુલ કેટલી ઈયળ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ઈયળો છે। કેટલા જૂથમાં છે? 1 2 3। દરેક જૂથમાં કેટલી છે? એક જૂથમાં કેટલી ઈયળ છે? 1 2 3 4 5 6 7 7 ઈયળ છે। ત્યારબાદ કુલ કેટલા લાડુ છે તમે જોઈ રહ્યા છો? કુલ 12 લાડુ છે। તે 4 જૂથમાં છે, દરેક જૂથમાં 3 લાડુ છે। ત્યારબાદ 18 તારા દોરો, તેમને 2 સરખા ભાગે જૂથમાં વહેંચવાનું છે। જુઓ તો 18 તારા છે તો 9 દુ 18, દરેક જૂથમાં 9 તારા આવે। હવે અહીંયા 9 તારા દોરી લેવાના। 1 2 3 4 5 6 7 8 9 9 તારા દોરી દેવાના। ત્યારબાદ 18 મણકા દોરો, તેમને 3 સરખા ભાગમાં વહેંચો। હવે 18 6 તેરી ને 18, 3 મણકાને 18 મણકા દોરવાના છે 3 ભાગમાં, એટલે 6 તેરી ને 18, દરેક જૂથમાં 6 મણકા છે। 1 2 3 4 5 અને 6। 1 2 3 4 5 6। પછી દાણાને વહેંચો। હવે જો માતા પંખી 12 દાણા લાવે છે, તેને કેવી રીતે સરખા ભાગમાં વહેંચી શકાય? દરેક બચ્ચાને એક એક દાણો આપવાની શરૂઆત કરે છે, પછી તે ફરીથી દરેક બચ્ચાને એક એક દાણો વધારાનો આપે છે। હવે દરેક બચ્ચાને 2 દાણા છે। જુઓ તો પેલા એક એક આપે, 2 2। તો હવે દરેક બચ્ચાને કેટલા મળે? પાછા એક એક મળે, એટલે 4 દાણા બાકી રહ્યા હોય। હવે જુઓ તો આ જલેબી છે, એ જુદી જુદી સંખ્યામાં આપેલી છે। હવે એને આપણે સરખી સંખ્યામાં કરવાની છે। 1 2 3 4 5 6 7 8 9। બધીમાં થઈને કુલ કેટલી જલેબી છે? 9। દરેક થાળીમાં કેટલી જલેબી છે? 3। સમજાઈ ગયું? 9 હોય તો 3 3 ગોઠવી દેવાની। 6 કેળા છે। હવે 3 કેળાને સરખા ભાગમાં વહેંચો, દરેકના ભાગમાં કેટલા આવે? 2 કેળા। હવે જો તો 2 વાંદરાને સરખે ભાગે 6 કેળા વહેંચો તો કેટલા કેળા થાય? 3 3 કેળા થાય કે ન થાય? હવે જુઓ 60 કેળા હોય, 2 વાંદરા હોય તો દરેકને કેટલા મળે? 30 30। 600 હોય તો 300 300। સમજાઈ ગયું? 5 મિત્રોને મેદાનમાંથી 5 રૂપિયાના 10 સિક્કા મળ્યા, તેમને સમાન ભાગે વહેંચી લીધા। 50 ભાગ્યા 5 એટલે 10, 16 ભાગ્યા 4 એટલે 4। જો 10 10 રૂપિયાની 16 નોટ હોય, 4 મિત્રોને વેચવાની હોય, દરેકને કેટલા મળે? 4 4। 4 ગુણ્યા 10 એટલે 40, તેથી દરેક મિત્રને 40 રૂપિયા મળે। 5 મિત્રોને રૂપિયા 100 હોય, જો તેઓ સમાન રીતે વેચે તો દરેકને કેટલા રૂપિયા મળે? 5 મિત્રો હોય 100 રૂપિયા હોય તો 20 20 20 20, એટલે કેટલા મળે? 20 રૂપિયા। હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડું છે, તેના દરેક બાળકોને સમાન રીતે વેચી દે। 3 બાળકો છે, 30 મીટર દોરડું છે, દરેકને કેટલું મળે? 10 10। હવે 36 હોય તો દરેક બાળકને કેટલું મળે? 3 બાળક હોય તો 12 તેરી 36, 60। તો 20 તેરી 60। ઘડીએ આવડવા જરૂર છે 1 થી 15 ના, તો જ તમે સરળતાથી જવાબ આપી શકો, નહીતર આપી શકો નહીં। હવે કેટલા ખાના છે ઈ જોવાનું છે। મારી પાસે 20 પુસ્તક છે, હું દરેક ખાનામાં 5 5 પુસ્તક મૂકી શકું છું, તો મારા કબાટમાં કેટલા ખાના હોવા જોઈએ? પહેલા ખાનામાં 5, બાકી રહ્યા 15, પછી 10, 5 અને 20 હોય તો કેટલા ખાના જોઈએ? 4। સરળ છે એકદમ। ત્યારબાદ જુઓ 28 બટન છે। હવે એને દરજી
એક શર્ટ પર 4 બટન લગાવે છે, તેથી ત્યાં 4 બટન વાળા કેટલા શર્ટ હોય? 7. 1 2 3 4, 1 2 3 4 એવા કેટલા શર્ટ છે? 1 2 3 4 5 6 7. 28 ભાગ્યા 4 એટલે કેટલા મળે? 7. જો કુલ 28 બટન હોય અને દરજી દરેક શર્ટ પર 7 બટન લગાવે તો બટન વાળા કેટલા શર્ટ હોય? જો તો 28 અને 7 શર્ટ ઉપર લગાડવાના છે, તો દરેક બટન ઉપર 4 શર્ટ હોય. 28 ભાગ્યા 7 બરાબર કેટલા થાય? 4. હવે જુઓ, મિંકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખે ભાગે વેચે છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. હવે જુઓ તો 3 3 આવે. 3 3 દરેક ખોખામાં કેટલા લાડુ આવે? 3. 15 ભાગ્યા 5 એટલે 3. જો 3 ખોખા વધારે આપે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? દરેક ખોખામાં 5 લાડુ આવે. 15 ભાગ્યા 3 એટલે 5. તમારે 25 કેળા 5 વાંદરાને આપવાના, તો દરેક ના ભાગે કેટલા કેળા આવે? 25 ભાગ્યા 5 બરાબર 5. દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવે? 5 5 કેળા આવે. 12 ફુગા 3 છોકરીઓને સરખે ભાગે વેચો, દરેક ભાગે કેટલા ફુગા આવે? 12 ભાગ્યા 3 બરાબર 4. દરેક છોકરાના ભાગે કેટલા ફુગા આવે? 4. 21 મીણબત્તી છે, 3 સરખા ભાગે મૂકો, દરેક ખોખામાં કેટલી મીણબત્તી આવે? 21 ભાગ્યા 3 એટલે કેટલું થાય? 7. હવે જુઓ તો મીણબત્તી કેટલી છે? 21. તો તમે 3 3 ના ભાગ કરો તો કેટલા થાય? 7. એવી જ રીતે 18 મોજા છે. જુઓ તો કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકશે? 2 2 ની જોડી બનાવો તો 9 છોકરીઓ પહેરી શકે. ત્યારબાદ રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે. હવે એને એક રોટલી બનાવતા 3 મિનિટ લાગે છે, તો આ સમયમાં કેટલી રોટલી બનાવી શકે? જુઓ તો 36 નો એવો ભાગ પાડો તો જેનો 3 ભાગ લાગે એટલે કેટલો જવાબ આવે? બાર રોટલી બનાવી શકે. આ બકરીઓના 4 પગની 24 છાપ છે, તો ત્યાં કેટલી બકરી હતી? 1 2 3 4 5 6 6. હવે જુઓ તો કેટલીક છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે. રમત રમી રહેલી છોકરીઓ બધી મળીને કુલ 60 આંગળીઓ છે. કેટલી છોકરીઓ આ રમત રમી રહી છે? જુઓ તો 60 હોય તો 1 ને 10 હોય, તો 10 6 60. તો કેટલી છોકરીઓ હોય? 6. 9. લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટાકા છે. 3 માણસોને દરેકને સરખા ભાગે બટાકા લીધા. 27 ભાગ્યા 9 એટલે કેટલા થાય? 9 કિગ્રા બટાકા લીધા. દરેક ને ભાગે કેટલા? 3. 3 ભાગ કરવાના છે. દેડકો એક વારમાં 2 પગલા કૂદે. ખિસકોલી 3, સસલું 5, ઘોડો 15, કાંગારૂ 30. જવાબ શોધવા માટે હવે પછીના પાના ઉપર રસ્તાનો ઉપયોગ કરો. 30 ભાગ્યા 2, દેડકો 2 2 કૂદે છે એટલે 30 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 15. કેટલા કૂદકામાં ખિસકોલી 27 પર પહોંચે? ખિસકોલી 3 3 પગલા કૂદે છે. 27 ભાગ્યા 3 એટલે 9. પછી જો લખી લેવાનું અહીંયા, કાંગારૂ 30, ખિસકોલી 3, સસલું 5, દેડકો 2, ઘોડો 15. આટલા આટલા કૂદકા મારે છે.
તો બે કૂદકામાં કાંગારૂ કેટલા ઉપર પહોંચે? એકમાં 30 તો બીજામાં 60. 15 પર કોણ કોણ મળશે? જુઓ તો 15 ના અવયવી ખિસકોલી, સસલું, ઘોડો. શું સસલું 18 પર ક્યારેય પહોંચી શકશે? જુઓ તો સસલું કેટલા કૂદકા મારે છે? 5 ના. તો એ 18 ઉપર ક્યારેય પહોંચી શકે નહીં. સસલાના કેટલા કૂદકા ઘોડાના એક કૂદકા બરાબર થાય? ઘોડો કેટલો? શું સસલું 18 ઉપર ક્યારેય પહોંચી શકશે? ના. સસલાના કેટલા કૂદકા ઘોડાના એક કૂદકા બરાબર થાય? ઘોડાનો કેટલો કૂદકો? 15. સસલાના 5 તો 5 તેરી ને 15. ઘોડાના કેટલા કૂદકા કાંગારૂના બે કૂદકા બરાબર થાય? ઘોડાનો એક કૂદકો તો ઘોડાના બે કૂદકા એટલે કેટલા થાય કાંગારૂના? કાંગારૂ 30 કૂદે છે તો 15 દુને 30 તો બે કૂદકા થાય. એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થાય? દેડકો બે કૂદે છે અને ખિસકોલી 3 દુને 6 ભેગા થાય. ત્યારબાદ જો સૂચના મુજબ કરવાનું છે. તમે કેટલી ઝડપથી ગણી શકો છો? બે ના ઘડિયાનો ઉપયોગ કરીને બે ના જૂથ પાડવાના છે. 18, 16, 20, 14, 20, 8, 9, 2, 2, 2 અહીંયા 2 તો જુઓ તો 9 દુ 18, 2 અઠા 16, 20 ભાગ્યા 2 એટલે 10, 24 ભાગ્યા 2 એટલે 7, 20 ભાગ્યા 2 એટલે 10, 8 ભાગ્યા 2 એટલે 4. હવે આ બે ના ગુણ્યા કરો ને તો એટલો જ જવાબ મળતો હોય. 9 દુ 18, 2 અઠા 16, 2 દાન 20, 9 સત્તા 14, સોરી 2 સત્તા 14, 2 દાન 20 અને 2 ચોક 8. ત્યારબાદ 5 નો ઘડિયાનો ઉપયોગ કરવાનો છે. અહીંયા બધી પહેલા 5 લખી નાખવાનું. પછી અહીંયા જો 3 સંખ્યા નથી તો 30, 15 ને 10 ત્રણેય સંખ્યા લખી નાખી. હવે 5 દુ 10, 5 ચોક 20, 5 તેરી 15, 8 પંચા 40, 5 ચોક 20, 5 છોક 30, પચું 25, 5 તેરી 15, 5 સત્તા 35 અને 5 ગુણ્યા 2 એટલે 10. હવે અહીંયા 10 નો ઘડિયો 20, 30, 40, 50 પાછું 40 આવ્યું. પછી અહીંયા 80, 50, 30, 20, 60. હવે 2 ગુણ્યા 10 એટલે 20, 3 ગુણ્યા 10 એટલે 30, 4 ગુણ્યા 10 એટલે 40, 5 ગુણ્યા 10 એટલે 50, 4 ગુણ્યા 10 એટલે 40, 8 ગુણ્યા 10 80, 5 ગુણ્યા 10 50, 3 ગુણ્યા 10 30, 2 ગુણ્યા 10 20 અને 6 ગુણ્યા 10 એટલે 60. ત્યારબાદ જુઓ તો 4 ભાગ્યા 2 એટલે 2, 14 ભાગ્યા 7 એટલે 2. અહીંયા જો અહીંયા ટૂંકમાં આડાઅવળા લખેલા છે. 6 ભાગ્યા 3 એટલે 2, 14 ભાગ્યા 2 એટલે 7. મગજ ચલાવવાનું. 6 ભાગ્યા 2 એટલે 3. જો આ જવાબ અથવા તો આ જવાબ અથવા તો આ જવાબ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કોના વડે કેટલાને ભાગવાનું છે તો આ જવાબ મળે, કોના વડે કેટલાને ગુણવાનું છે તો આ જવાબ મળે. 2 સત્તા 14, 2 તેરી 6, 7 દુ 14, 3 ગુણ્યા 2 એટલે 6, 5 તેરી 15, 2 ચોક 8, 5 તેરી 15, 4 ગુણ્યા 2 8, 4 ગુણ્યા 2 એટલે 8. અહીંયા 8 ગુણ્યા 2 એટલે 16. 3 તેરી 9 જુઓ. ત્યારબાદ 5 દુને 10, 4 ગુણ્યા 5 એટલે 20, 3 ગુણ્યા 4 એટલે 12, 5 તેરી ને 5 ચોક 20, 2 છક 12, 10 એકા 10, 10 ગુણ્યા 2 એટલે 20, 10 તેરી ને 30. ત્યારબાદ કોયડો છે. ડાયલના એવા 3 ભાગ કરો કે જેના ભાગમાંની સરખો સંખ્યાનો સરવાળો કેવો થાય? સરખો. હવે જુઓ, એક આનો સરવાળો સરખો થાય, આનો સરખો થાય અને આનો પણ કેવો થાય? સરખો. તમે ચેક કરી શકો છો. વિડીયોને નિહાળવા બદલ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.